નમસ્તે, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર નંબર 10 સરકારના અંગો એની અંદર આપણે ખરડામાંથી કાયદો કેવી રીતે બને એની વિધિ એની પ્રક્રિયા વિશે વાત કરી હતી. અને ખરડાઓ 3 પ્રકારના ખરડાઓ હોય છે: સામાન્ય, નાણાકીય અને બંધારણીય સુધારાના ખરડાઓ. છેલ્લે વિડીયોમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી સામાન્ય ખરડાની અને બંધારણીય સુધારાના ખરડાની. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું નાણાકીય ખરડાની. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ SS એજ્યુકેશનમાં. હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આપણે શરૂ કરીએ નાણાકીય ખરડા વિશે. એ પહેલાં સામાન્ય ખરડા અને બંધારણીય સુધારાના ખરડા વિશે થોડીક નજર કરી લઈએ. તો સામાન્ય ખરડાની વાત કરી, કોઈ પણ સામાન્ય ખરડો હોય એ ગૃહની અંદર, એટલે કે લોકસભા કે રાજ્યસભાની અંદર 3 વાંચનમાંથી પસાર થાય છે. કોઈ પણ એક ગૃહમાં પહેલાં રજૂ થાય છે, તેમાં 3 વાંચનમાંથી પસાર થાય છે. ત્યાર પછી બીજા ગૃહમાં જાય છે, બીજા ગૃહમાં પણ એ જ પ્રોસેસ 3 વાંચનમાં પસાર થાય છે અને ગૃહના અધ્યક્ષ સહી કરે ત્યાર પછી એ બંને ગૃહમાંથી ખરડો પસાર થઈ ગયેલો ગણાય છે અને એ પસાર થઈ ગયેલો ખરડો રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે એ ખરડો કાયદો બને છે. આવી રીતે સામાન્ય ખરડાની વાત કરી. ત્યાર પછી આપણે વાત કરી બંધારણીય સુધારાના ખરડાની. તો બંધારણીય સુધારાના ખરડાની અંદર શું પ્રક્રિયા હોય છે? સામાન્ય ખરડાથી બંધારણીય સુધારાના ખરડામાં શું તફાવત છે? એનો તફાવત એ છે કે બંધારણીય સુધારાની લગતા જો કોઈ પણ ખરડા હોય તો એમાં ગૃહની અંદર વિશેષ બહુમતીની જરૂર પડે છે. વિશેષ બહુમતી એટલે, જો સામાન્ય ખરડાની વાત કરીએ તો સામાન્ય ખરડામાં સાદી બહુમતીથી મત આપી અને સાદી બહુમતીથી એ સામાન્ય ખરડો પસાર થાય છે. જ્યારે બંધારણના સુધારાને લગતા ખરડાઓ હોય તેમાં વિશેષ બહુમતીની જરૂર પડે છે. આ વિશેષ બહુમતી એટલે શું? તો જેટલા સભ્યો ગૃહની અંદર હાજર છે એની 2/3 બહુમતી અને ગૃહના જેટલા પણ સભ્યો છે, કુલ સભ્યો, એની સાદી બહુમતી. અને ઉપરાંત જો બંધારણીય સુધારાની બાબત છે એ કેન્દ્ર કે રાજ્યને લગતી હોય તો જેટલા પણ રાજ્ય છે એનાથી અડધા રાજ્યની વિધાનસભાની મંજૂરી જરૂરી છે. તો આ બંધારણીય સુધારાને લગતા ખરડાની વિશેષતા છે, તફાવત છે સામાન્ય ખરડાથી, કે એને વિશેષ બહુમતીથી પસાર કરવો પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ નાણાકીય ખરડા વિશેની. તો નાણાકીય ખરડો છે, સૌપ્રથમ એ કયા ગૃહની અંદર રજૂ કરી શકાય છે? પહેલા પ્રશ્ન એ આપણને થાય કે નાણાકીય ખરડો છે એ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય? નાણાકીય ખરડો હોય એ વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો એ ચેક થાય કે આ નાણાકીય ખરડો છે કે નહીં, કે સામાન્ય ખરડો છે કે બંધારણીય સુધારાનો ખરડો છે. એ પ્રમાણે છે એ ખરડાને ચેક કરવામાં આવે છે. તો એ ખરડાને નાણાકીય ખરડો છે કે નહીં એવું ચેક કોણ કરે? એ નક્કી કોણ કરે? તો નાણાકીય ખરડો છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ જે હોય તે નક્કી કરે છે કે આ ખરડો છે એ નાણાકીય છે. એવું કોણ નક્કી કરે છે? લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે કે આ જે ખરડો છે એ નાણાકીય ખરડો છે. જો નાણાકીય ખરડો હોય તો એ માત્ર સૌપ્રથમ ક્યાં રજૂ થશે? સૌપ્રથમ એ લોકસભાની અંદર જ રજૂ થશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય ખરડો હતો તો એ સામાન્ય ખરડો છે એ કોઈ પણ ગૃહની અંદર રજૂ કરી શકાતો હતો, રાજ્યસભામાં પણ અને લોકસભામાં પણ. પણ અહીંયા પ્રથમ ક્યાં રજૂ થશે નાણાકીય ખરડો? લોકસભાની અંદર.
એ ખાસ યાદ રાખજો કે નાણાકીય ખરડો હોય એ સૌપ્રથમ લોકસભાની અંદર જ રજૂ કરવામાં આવે છે, ત્યાર પછી રાજ્યસભાને મોકલવામાં આવે છે. એટલે નાણાકીય ખરડા ઉપર વિશેષ સત્તા લોકસભાની વધારે છે, રાજ્યસભા કરતાં લોકસભાની સત્તા છે એ વધારે છે. હવે આગળ આપણે વાત કરીએ તો અંદાજપત્ર. તો અંદાજપત્ર એટલે બજેટ. અંદાજપત્ર છે એને શું કહેવાય છે? બજેટ કહેવાય છે. અંદાજપત્ર છે એ આપણું ગુજરાતી નામ છે અને એનો ઉલ્લેખ બંધારણમાં આ શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. બજેટ શબ્દનો ઉલ્લેખ બંધારણમાં નથી. બંધારણમાં બજેટ શબ્દ વાપરવામાં આવ્યો નથી. અંદાજપત્ર છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર બજેટની જગ્યાએ આપણે અંદાજપત્ર છે એ ઉપયોગમાં લીધો છે. તો અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવાય છે. નાણાકીય ખરડો કોને કહેવાય? તો અંદાજપત્ર. તો અંદાજપત્ર હોય એ બજેટ હોય. તો બજેટ છે એ નાણાંને લગતું હોય છે, બરાબર છે, નાણાંને લગતું હોય છે. અને અન્ય નાણાકીય જોગવાઈઓ હોય તો આવા ખરડાને કેવો કહેવાય છે? નાણાકીય ખરડો કહેવાય છે. તો સામાન્ય રીતે નાણાંને લગતી જે કોઈ બાબત હોય એવો ખરડો છે એ નાણાકીય ખરડો કહેવાય છે. અને એ નક્કી કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. કેન્દ્રનું અંદાજપત્ર, જુઓ બજેટ, કૌંસમાં શબ્દ આપ્યો છે આપણને બજેટ. તો અંદાજપત્ર એટલે બજેટ. કેન્દ્રનું અંદાજપત્ર બજેટ નાણામંત્રી મોટે ભાગે 28મી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે. હવે જુઓ બજેટ છે, આપણે નાણાકીય વર્ષ શરૂ થવાનું હોય તો નાણામંત્રી જે કોઈ હોય એ નાણામંત્રી એ વર્ષ માટેનું બજેટ જે હોય ને એ અંદાજપત્ર એ રજૂ કરે છે નાણામંત્રી, કે આટલી આવક, આટલો ખર્ચ છે એ કરવાના છે, આટલા નાણાં છે અહીંયા ફાળવવાના છે. આ બધી છે એ બજેટની અંદર જોગવાઈ હોય છે અને એ નાણામંત્રી આ બજેટ રજૂ કરે છે દર 28મી ફેબ્રુઆરીએ. એટલે ફેબ્રુઆરીના અંતમાં, એની કોઈ તારીખ નક્કી નથી હોતી, ફેબ્રુઆરીના અંતમાં છે આ બજેટ રજૂ કરવામાં આવે છે. એટલે બજેટ રજૂ કોણ કરે છે? નાણામંત્રી દ્વારા રજૂ થાય છે અને નાણામંત્રી દ્વારા આ 28મી ફેબ્રુઆરીએ એટલે ફેબ્રુઆરીના અંતમાં લોકસભામાં રજૂ કરે છે. બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. જો અહીંયા આપણને ફરી વખત કીધું કે બધા જ નાણાકીય ખરડાઓ હોય એ પ્રથમ ક્યાં રજૂ થશે? કયા ગૃહમાં? તો લોકસભાની અંદર રજૂ થશે. એટલે એ ખાસ યાદ રાખજો કે બધા જ નાણાકીય ખરડાઓ હોય, જો નાણાકીય ખરડો હોય તો એ પ્રથમ ક્યાં રજૂ થશે? લોકસભાની અંદર રજૂ થશે. અને ત્યાર પછી આપણે એ નીચે જણાવેલ તબક્કા મુજબ એ પસાર થાય છે. તો જોઈએ કે એ નાણાકીય ખરડો કેવી રીતે પસાર થાય છે. સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. લોકસભામાં રજૂ થતાં નાણાકીય ખરડા અંદાજપત્ર ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે. સૌપ્રથમ લોકસભાની અંદર રજૂ થયા પછી 2-3 દિવસ એની પ્રાથમિક ચર્ચા થાય છે. ત્યાર પછી અંદાજપત્રના ખર્ચની માગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી વિગતો, આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે. ત્યાર પછી અંદાજપત્રના ખર્ચની માગણીઓ, જો જે કંઈ બજેટની જે કંઈ ખર્ચ છે એની માગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે. જેટલો ખર્ચ કે માગણી છે એના ઉપર ચર્ચા વિચારણા થાય છે. નાણામંત્રી તેની બધી વિગતો છે એ આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે. જેટલી આવક કે જેટલો ખર્ચ છે એ બધું જ નાણામંત્રી છે એની આંકડાકીય માહિતી છે એ ક્યાં રજૂ કરે છે? સંસદની અંદર રજૂ કરે છે. ત્યાર પછી જે તે વિભાગના મંત્રીઓ, જેમ કે કૃષિ, વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે છે. હવે જુઓ, જે તે વિભાગના મંત્રીઓ, જેમ કે કૃષિ છે તો કૃષિમાં કેટલા નાણાં ફાળવવા, વિજ્ઞાન છે, સંરક્ષણ, વેપાર વાણિજ્ય, આવી રીતે જુદા જુદા મંત્રીઓ છે એ પોતાના વિભાગની અંદર પોતાની માંગણીઓ છે એ લોકસભા સમક્ષ છે એ ચર્ચા વિચારણા માટે એ મંત્રીઓ પછી મૂકે છે.
અને એના ઉપર શું થાય છે? મતદાન થાય છે અને મતદાનથી એમને મંજૂરી લેવી પડે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે. લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે. જો સૌપ્રથમ લોકસભામાં જ નાણાકીય ખરડો રજૂ થાય છે, એટલે અહીંયા લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો છે એ લોકસભામાં પસાર થઈ જાય. લોકસભામાં પસાર થાય એ પછી રાજ્યસભાની અંદર મોકલવામાં આવે છે. પરંતુ સત્તા વધારે કોની પાસે છે? લોકસભા પાસે છે. રાજ્યસભા માટે એની ભલામણ માટે ત્યાર પછી રાજ્યસભામાં મોકલવામાં આવે છે. હવે રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જુઓ અહીંયા લોકસભા છે એ લોકસભામાંથી પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલે છે કે રાજ્યસભાને આ નાણાકીય ખરડો છે કે અંદાજપત્ર જે કંઈ બજેટ છે એની કંઈ ભલામણ કરવી હોય તો, અને એને રાજ્યસભાએ કેટલા દિવસમાં પાછો મોકલવાનો હોય છે? 14 દિવસમાં. એટલે રાજ્યસભા છે એ આ જે ખરડો છે નાણાકીય ખરડો એને 14 દિવસની અંદર ભલામણ સાથે એને મોકલવાનો હોય છે. ભલામણ હોય કે ન હોય એને 14 દિવસમાં એને પરત મોકલવો પડે છે. જો 14 દિવસની અંદર પરત મોકલે નહીં તો એ ખરડો છે એ રાજ્યસભાએ છે એ પસાર થઈ ગયેલો માનવામાં આવે છે. એટલે લોકસભા રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. જો રાજ્યસભાએ જે કંઈ ભલામણ કરી હોય રાજ્યસભા પાસે મોકલો એટલે રાજ્યસભા એમ કહે કે નાણાકીય ખરડોમાં આવડી આ ભલામણ છે અથવા તો આ કંઈ સુધારો કરવાની જરૂર છે, તો એ લોકસભાને પાછો મોકલે તો લોકસભા છે એની ભલામણ એ રાખવી અને ન રાખવી એ કોની મરજી હોય છે? લોકસભાની મરજી હોય છે. એટલે એની ભલામણ સ્વીકારવી કે ન સ્વીકારવી એ લોકસભા ઉપર નિર્ભર રાખે છે. એટલે લોકસભાને સત્તા છે એ વધારે છે નાણાકીય ખરડા ઉપર. અને એ 14 દિવસની અંદર જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે. જો 14 દિવસની અંદર જો રાજ્યસભા છે એ ખરડો લોકસભાને પાછો ન મોકલે તો એ ખરડો રાજ્યસભાએ છે એ પસાર થયેલો માનવામાં આવે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે. પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર થયેલો ગણાય છે. જો રાજ્યસભાની ભલામણ સ્વીકારે અને તો એ ખરડો છે એ સુધારેલો ગણાય છે, કારણ કે રાજ્યસભાએ ભલામણ કરી અને લોકસભાએ એ સ્વીકારી એટલા માટે એ સુધારેલો ખરડો ગણાય છે. પરંતુ જ્યારે લોકસભા છે એ રાજ્યસભાની ભલામણ સ્વીકારતું નથી તો એ પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે જે હતો એના એ જ સ્વરૂપે પસાર કરે, બરાબર, તો એ નાણાકીય ખરડો છે એ બંને માટે પસાર કરેલો ગણાય છે. એટલે પસાર તો થયેલો ગણાય જ છે. એટલે લોકસભાની અહીંયા વધારે સત્તા છે કે લોકસભાની મરજી અહીંયા વધારે છે. લોકસભા એ ભલામણ સ્વીકારે અને ના પણ સ્વીકારે તો એ ખરડો પસાર થયેલો ગણાય છે. એટલા માટે જ તો નાણાકીય ખરડો પ્રથમ લોકસભાની અંદર રજૂ થાય છે. ત્યાર પછી નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા છે એ મર્યાદિત છે. આવી રીતે રાજ્યસભા છે એની સત્તા નાણાકીય ખરડામાં મર્યાદિત છે અને લોકસભાની સત્તા વધુ છે, રાજ્યસભાની ઓછી છે. નાણાકીય ખરડાની વાત છે. આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે બંને ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. હવે આવી રીતે બંને ગૃહમાંથી પસાર થયેલો નાણાકીય ખરડો છે એ પછી રાષ્ટ્રપતિ પાસે સહી કરવા માટે જાય છે અને મોકલવામાં આવે છે. આવી રીતે રાષ્ટ્રપતિ છે આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે છે. જો
નાણાકીય ખરડો હોય તો રાષ્ટ્રપતિ છે એને મંજૂરી આપવી જ પડે છે, ફરજિયાત આપવી પડે છે. એ રાષ્ટ્રપતિ ના ન પાડી શકે કે આ નાણાકીય ખરડા ઉપર છે એ મારે સહી કરવી નથી, અથવા તો આ નાણાકીય ખરડો છે એ બરોબર નથી, પાછો મોકલો. ના, આ નાણાકીય ખરડો છે એની ઉપર તો રાષ્ટ્રપતિએ ફરજિયાત મંજૂરી છે એ આપવી જ પડે છે, ફરજિયાત સહી કરવી પડે છે. જો અંદાજપત્ર અથવા તો બજેટ ગૃહમાં પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે છે. જો આ બજેટ છે એ પસાર ન થાય તો શું થાય? સરકારને રાજીનામું આપી દેવું પડે છે. જો રાષ્ટ્રપતિ સહી ન કરે અને બજેટ પસાર ન થાય, નાણાકીય ખરડો પસાર ન થાય તો શું થાય? સરકાર જે છે એને રાજીનામું આપવું પડે છે. એટલા માટે રાષ્ટ્રપતિ છે એ ફરજિયાત આ નાણાકીય ખરડાને મંજૂરી એમને આપવી જ પડે છે. ત્યાર પછી આ ઉપરાંત ધારાગૃહોમાં દેશના સામાજિક, આર્થિક, રાજકીય, સંરક્ષણ, સલામતી તેમજ વિદેશી સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લોકસભા કારોબારી, પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે. જાહેર નાણાંનો કાર્યક્ષમ યથાયોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે. આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે. ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. કારોબારીના ખર્ચ પર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ, કસ્ટોડિયન કહેવામાં આવે છે. એટલે કારોબારીના ખર્ચા ઉપર ધારાગૃહનો અંકુશ છે. કારોબારી જે કંઈ ખર્ચ કરે એ ધારાગૃહનો છે એના ઉપર અંકુશ છે. એટલા માટે જાહેર નાણાંના રખેવાળ અથવા તો કસ્ટોડિયન કહેવામાં આવે છે. કોને? તો ધારાગૃહોને કસ્ટોડિયન એટલે જાહેર નાણાંના રખેવાળ, એમને કસ્ટોડિયન કહેવામાં આવે છે. ઉપરાંત સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. જુઓ, આ બધા જે હોદ્દાઓ છે, સંસદ છે તો સંસદને પણ હટાવી શકાય છે. રાષ્ટ્રપતિ છે તો એમને પણ એમના પદ ઉપરથી હટાવી શકાય છે. તો એમને હટાવવા માટે એની પ્રોસેસ શું હોય છે? મહાભિયોગની પ્રોસેસ હોય છે. જો એ બંધારણનો ભંગ કરે તો જ હટાવી શકાય અને એ મહાભિયોગની પ્રક્રિયા ચલાવીને એમને હોદ્દા પરથી હટાવી શકાય છે. આગળ આપણે મહાભિયોગની પ્રક્રિયા વિશે વાત કરીશું ત્યારે આપણે વિગતે સમજશું. બરાબર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખરડાઓ છે એ કેવી રીતે કાયદો બને છે એની વાત કરી અને 3 વિવિધ ખરડાઓ જેમ કે સામાન્ય ખરડો, બંધારણીય સુધારાનો ખરડો અને નાણાકીય ખરડો, આ 3 ખરડાઓ વિશે વિગતે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ અભ્યાસ કરીશું રાજ્ય કક્ષાએ ધારાસભા. રાજ્ય કક્ષાની વાત છે અને એ પણ ધારાસભાની. એટલે આપણે પહેલાં યાદ કરીએ કે સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા છે એ કાયદા ઘડવાનું કામ કરે છે, કારોબારી કાયદાનો અમલ કરવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર છે એ ન્યાય આપવાનું કાર્ય કરે છે. તો કેન્દ્ર કક્ષાએ સૌપ્રથમ પહેલું અંગ આપણે જોયું ધારાસભા. તો ધારાસભાની અંદર આપણે કેન્દ્ર કક્ષાએ જોયું કે એની અંદર 2 ગૃહો છે, સંસદ છે. સંસદની અંદર 2 ગૃહો છે, રાજ્યસભા અને લોકસભા. આવી રીતે કેન્દ્રની વાત છે. કેન્દ્રમાં આવું માળખું છે. તો રાજ્ય કક્ષામાં શું છે? તો રાજ્ય કક્ષાએ ધારાસભા અથવા તો જે સરકારનું પહેલું અંગ છે ધારાસભા, એ રાજ્ય કક્ષાએ જો વાત કરીએ તો રાજ્ય કક્ષાએ છે એ વિધાન ધારાગૃહો છે 2, જેમ
કેન્દ્રમાં લોકસભા રાજ્યસભા છે એમ દરેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ છે. વિધાન પરિષદ દરેક રાજ્યની અંદર વિધાનસભા એ હોય છે અને વિધાન પરિષદ છે એ દરેક રાજ્યમાં નથી. હાલ કેટલાક રાજ્યોમાં જ છે. એટલે વિધાનસભા તો દરેક રાજ્યમાં છે. વિધાનસભા છે એ દરેક રાજ્યમાં, આ ગૃહ છે એ દરેક રાજ્યની અંદર આવેલું છે. અને વિધાન પરિષદ છે, વિધાન પરિષદ એ બધાય રાજ્યમાં નથી, અમુક રાજ્યમાં જ છે. એની પણ આપણે આગળ વાત કરીશું કે કયા કયા રાજ્યમાં છે. સૌપ્રથમ વાત કરીએ વિધાનસભાની, તો દરેક રાજ્યને ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહે છે. વિધાનસભા એ નીચલું ગૃહ છે. જો દરેક રાજ્યને એક ધારાગૃહ હોય છે, એ ધારાગૃહ એટલે વિધાનસભા. તો વિધાનસભા એ કયું ગૃહ છે? નીચલું ગૃહ છે. આ જે વિધાનસભા છે એ નીચલું ગૃહ છે. તો કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું નીચલું ગૃહ અથવા તો સંસદનું નીચલું ગૃહ કયું છે? કેન્દ્ર કક્ષાએ, તો કેન્દ્ર કક્ષાએ નીચલું ગૃહ લોકસભા છે. એવી રીતે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં વિધાનસભા છે એ નીચલું ગૃહ છે. ત્યાર પછી વિધાન પરિષદ, તો જો વિધાનસભા નીચલું ગૃહ હોય તો વિધાન પરિષદ સ્વાભાવિક છે કે ઉપલું ગૃહ જ હોય. તો વિધાન પરિષદ છે એ રાજ્ય કક્ષાએ ઉપલું ગૃહ છે અને ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. વિધાન પરિષદ છે માત્ર આટલા રાજ્યમાં તમને જોઈ શકો છો. આટલા રાજ્યમાં જ છે: બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ અને તેલંગાણા અને જમ્મુ કાશ્મીર. જો આટલા રાજ્યમાં છે એ વિધાન પરિષદ છે. વિધાન પરિષદ અને વિધાનસભા એ બંને આ રાજ્યમાં છે. બંને હોય એવા કયા રાજ્યો છે? તો કે બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા. આટલા રાજ્યમાં છે એ વિધાન પરિષદ પણ આવેલી છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. આપણા ગુજરાતમાં વિધાનસભા એક જ છે, વિધાન પરિષદ નથી. તો કેટલાય રાજ્યોમાં છે એ વિધાન પરિષદ નથી. માત્ર બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા આટલા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે. અને હમણાં આપણે જમ્મુ કાશ્મીરના 2 ભાગ પડી ગયા એટલે જમ્મુ કાશ્મીરમાં પણ હવે વિધાન પરિષદ છે એ નથી. ત્યાર પછી હવે આગળ વાત કરીએ, 2 ગૃહો જોવા મળે છે. ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકશે નહીં. એટલે અહીંયા બંધારણીય મુજબ વિધાનસભાની વાત કરવામાં આવી છે કે જુદા જુદા રાજ્યમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. એટલે આપણા ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. 182 છે એ આ વિધાનસભાની છે. વિધાનસભાની બેઠકો છે 182 છે. તો બંધારણ મુજબ શું કહે છે કે બંધારણ એવું કહે છે કે દરેક રાજ્યમાં વિધાનસભા હોય તો વિધાનસભાની ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 60 હોવી જોઈએ. ઓછામાં ઓછી 60 હોવી જોઈએ અને 500થી વધુ ન હોવી જોઈએ. દરેક રાજ્યની વિધાનસભા હોય એ વિધાનસભાની ઓછામાં ઓછી વિધાનસભાની 60 બેઠકો અને વધુ 500થી વધુ હોવી જોઈએ નહીં. આવું બંધારણની અંદર એની જોગવાઈ છે. પરંતુ અમુક રાજ્યમાં અપવાદ છે. સંખ્યાના કારણે સિક્કિમ, નાગાલેન્ડ આવા રાજ્યોની અંદર 30-35 જેવી બેઠકો છે.
તો એ અમુક રાજ્ય છે એ અપવાદ છે, પરંતુ આપણે એના વિશે કોઈ માહિતી આપણે જોવાની નથી. માત્ર આપણે આટલું યાદ રાખવાનું છે કે બંધારણમાં એવી જોગવાઈ છે કે વિધાનસભાની બેઠક 60થી ઓછી નહીં અને 500થી વધે નહીં, એનું ધ્યાન રાખવાનું છે. અને આપણા ગુજરાત રાજ્યની એક ખાસ યાદ રાખવાની છે કે 182 સીટો છે વિધાનસભાની. કેટલી? 182. તો લોકસભાની કેટલી છે? લોકસભાની 26 છે અને રાજ્યસભાની 11 છે. વિધાનસભાની 182, લોકસભાની 26 અને રાજ્યસભાની 11 બેઠકો છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો વિધાનસભા અને વિધાન પરિષદ વિશે પરિચય મેળવ્યો. ત્યાર પછી હવેના લેક્ચરની અંદર વાત કરીશું આપણે કે વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લાયકાત શું હોય છે. વિધાનસભાનો જો સભ્ય બનવું હોય તો એની લાયકાત કે એનો સમયગાળો, એની મુદતની વાત આપણે હવે પછીના લેક્ચરમાં વાત કરીશું. ત્યાર પછી આપણે કારોબારીની પણ વાત કરીશું. સરકારનું બીજું અંગ એટલે કારોબારી. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો નાણાકીય ખરડાની વાત કરી, એટલે તમારા હોમવર્કની અંદર નાણાકીય ખરડા કેવી રીતે પસાર થાય છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે, આ નાણાકીય ખરડો. અને ત્યાર પછી વિધાનસભા અને વિધાન પરિષદ આ બંને તમારે છે એ આપણે જેટલું ચાલ્યું એક ફકરો, તો આટલો એક ફકરો તમારે હોમવર્કમાં લખવાનો છે. ત્યાર પછી આગળની આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય મુરલીધર.